આધાર કાર્ડ પણ મળી આવ્યા. પોલીસે વિવિધ ટેલિકોમ કંપનીઓના સિમ કાર્ડ, 7 નકલી આધાર કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. બોટાદ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક હકીકત હતી કે ઇટલી વિસ્તારમાં એક વ્યક્તિ મોબાઈલની જે દુકાન ચલાવે છે પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને ડમી સિમ કાર્ડ આપે. જે હકીકતના આધારે ટીમ દ્વારા રેડ કરી અને ફારૂક જાકીરભાઈ નિયાતર જે પોતે એરટેલ અને વીઆઈ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરે છે એની પાસે તપાસ કરતા એણે 4 ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને બીજા 4 ડમી સિમ કાર્ડ એક્ટિવ કર્યા હતા. જેથી એના વિરુદ્ધ બીએનએસની કલમ 316, 336 અને 340 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. અને આરોપી પાસેથી બીજા 26 સિમ કાર્ડ અને 2 મોબાઈલ મળી 22,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને રિમાન્ડ અર્થે રજૂ કરતા આરોપીના હાલ 2 દિવસના રિમાન્ડ પર